હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે આજે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 1 દ્રાવણો એટલે કે સોલ્યુશન. ઓકે, તો આપણે કાલનો જે ટોપિક રહી ગયો હતો એ અડધો હતો કે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. એની અંદર હતું પહેલું કે પ્રવાહી દ્રાવણમાં બાષ્પ દબાણ. એની અંદર આજનો આપણો ટોપિક પૂરો કરીશું. કાલે અડધો લીધો, હવે આજે અડધો. હવે જો બાષ્પ દબાણ છે અહીંયા P01 અને P02. હવે P01 થી P02 તરફ જઈએ એટલે નીચેથી ઉપર જઈએ છીએ તો જો વધે છે, પણ ત્યારે એના મોલન શું હોય? x1 બરાબર 0, જ્યારે x2ના કેટલા હોય? 1. આના 0 થઈ જાય, આના શું હોય? 1. હવે x1, હવે જો P02 થી આપણે P01 તરફ જઈએ તો શું થાય? ઘટે એટલે આ બાજુ ઘટે છે તો આના પણ મોલન શું હશે? x1 બરાબર 1. આ x1 છે, જોઈ લેજો. આ x1 બરાબર શું થશે? 1. જ્યારે x2 બરાબર શું હશે? 0. આ મોલન્સ x2 છે, P01 બાષ્પ દબાણ વિરુદ્ધ x2નો આલેખ છે. P ટોટલ બરાબર P1 પ્લસ P2. P01 થી P02 તરફ જઈએ તો દબાણમાં વધારો થાય છે, પણ મોલન્સ x1ના શું હોય? એના 0, જ્યારે આના શું હોય? 1. આમ વધે ત્યારે. અને હવે P02માંથી P01માં જઈએ તો શું થાય? ઘટાડો. ત્યારે આના મોલન્સ શું હોય? 0, પણ આના શું હોય? 1. ઓકે, આ મોલન્સ છે વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ. બરાબર આવી રહ્યો આ બાષ્પ દબાણના મોલન્સ. તારણ: દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલન સાથે સંબંધિત છે. હવે ગમે તે એક ઘટક હોય, દ્રાવ્ય કાં તો દ્રાવક, એમાંથી ગમે તે બેમાંથી એક પર આધારિત છે. જેમાં દેખો, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક 2ના મોલન સાથે રેખીય રીતે ચલિત થાય છે. દેખો, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક 2ના મોલન સાથે, આ ઘટક 2 ખરો, એના મોલન સાથે શું છે? ચલિત થાય છે. x2માં ફેરફાર થાય તો P ટોટલમાં પણ ફેરફાર થાય છે. આમાં ફેરફાર થાય તો આખા P ટોટલમાં ફેરફાર થાય છે. અહીં ઘટક 2 કરતાં ઓછો બાષ્પશીલ છે. આ ઘટક 1 ખરો, આ ઘટક 2 કરતાં કેવો છે? ઓછો બાષ્પશીલ છે, ઓછો બાષ્પ ધરાવે. એમ આ વધારે ધરાવે, આ ઓછો. એટલે P01 ઓછો ને P02 વધારે, આના કરતાં વધારે છે. બરાબર, આના કરતાં આ કેવો છે? ઓછો, પણ આના કરતાં કેવો? વધારે. આવવો વધારે છે, આવવો ઓછો. ટૂંકમાં એક ઓછો છે ને બીજા નંબરનો વધારે છે. આ બાષ્પ દબાણ પહેલા નંબરનું ઓછું ને બીજા નંબરનું વધારે. તો શું આવશે? P01 લેસ ધેન P02 તથા P ટોટલ અને x2નો આલેખ રેખીય છે. દેખો, P ટોટલ અને x2નો આલેખ કેવો છે? આમ રેખીય, એટલે સીધી રેખા. ઓકે, હવે જો બાષ્પકલામાં મોલન્સ, બાષ્પકલામાં દ્રાવ્યના મોલન્સ, બાષ્પકલામાં દ્રાવકના મોલન્સ. દ્રાવ્ય એટલે ઉપરથી નાખીએ ને દ્રાવક એટલે જે અંદર હોય. તો y1 બરાબર P1 અપોન P ટોટલ, y2 બરાબર P2 અપોન P ટોટલ. આ y1 બરાબર P1 અપોન P ટોટલ, y2 બરાબર P2 અપોન P ટોટલ. તો હવે P1 લઈએ સૂત્રનું કરતા હતા, કઈ જાય? સામે. બરાબર, આવી રીતના આ P1ને સૂત્રનો કરતા કરીએ તો કઈ જાય? સામે. તો y1 ગુણ્યા P ટોટલ. બરાબર, આવી રીતના આ મળ્યું. P1 બરાબર y1 ગુણ્યા P ટોટલ. આમ સામે જઈ ગુણાકારનું. બરાબર, આમાં પણ આને P2ને કરતા કરીએ તો કઈ જાય? સામે ગુણાકારમાં. એટલે શું થશે? y2 ગુણ્યા P ટોટલ. બરાબર, જો આવી રહ્યું y2 ગુણ્યા P ટોટલ. તો P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ, P2 બરાબર y2 ઇન્ટુ P ટોટલ. P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ, P2 બરાબર y2 ઇન્ટુ P ટોટલ. y2 ઇન્ટુ P ટોટલ, આ y1 ઇન્ટુ P ટોટલ. આ P1 માટે, આ P2 માટે. બરાબર, P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ, P2 બરાબર y2 ઇન્ટુ P ટોટલ. શું મળ્યું? ફરી P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ, P2 બરાબર y2 ઇન્ટુ P ટોટલ. હવે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. શેનો? રાઉલ્ટનો નિયમ. હેનરીનો નિયમ. હેનરીમાં P બરાબર શું આવશે? KH ઇન્ટુ x. હવે હેનરીમાં આવી રીતના આ KH ઇન્ટુ x સ્મોલ h છે, P બરાબર KH ઇન્ટુ x તરીકે દર્શાવતા. રાઉલ્ટના નિયમ તરીકે બાષ્પ દબાણ P1 બરાબર શું થાય? P01 ઇન્ટુ x1. બાષ્પ દબાણ ગુણ્યા
આંશિક બાષ્પ દબાણ છે ગુણ્યા મોલ અંશ. આ બાષ્પ દબાણ છે. બાષ્પ દબાણ બરાબર આંશિક બાષ્પ દબાણ ગુણ્યા મોલ અંશ. તો P1 બરાબર P01 ઇન્ટુ X1 તરીકે દર્શાવતા. જ્યારે વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય કરવામાં આવે, વાયુ છે એ દ્રાવ્ય તરીકે, પ્રવાહીમાં પ્રવાહી દ્રાવક છે બરાબર. આ પ્રવાહી શું છે? દ્રાવક. અને દ્રાવ્ય તરીકે શું લીધું? વાયુ. આ શું છે? પ્રવાહી. હવે આ પ્રવાહીની અંદર આ વાયુને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એક ઘટક બાષ્પશીલ છે. હવે એક ઘટક બાષ્પશીલ છે, કયું આવે? વાયુ. બાષ્પ તરીકે શું છે? વાયુ. હવે એક ઘટક બાષ્પશીલ એટલે કે વાયુ બરાબર. અહીં જોઈ શકાય છે કે બાષ્પશીલ ઘટક અથવા વાયુનું આંશિક દબાણ દ્રાવણમાંના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. મોલ અંશ એટલે કે X. અહીં જોઈ શકાય છે કે બાષ્પશીલ ઘટક, બાષ્પશીલ કયું હતું? વાયુ. વાયુ ખરું, અથવા તો વાયુનું આંશિક દબાણ. હવે વાયુ અથવા તો વાયુનું આંશિક દબાણ, આંશિક દબાણ એટલે કે P0 દ્રાવણમાંના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. મોલ અંશ એટલે કે X બરાબર. આંશિક દબાણ દ્રાવણમાંના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, એટલે કે Xના સમપ્રમાણમાં હોય છે. હવે જો માત્ર સપ્રમાણતા અચળાંક P01 માંથી KHમાં ફેરવાય છે. શું કીધું? માત્ર સમપ્રમાણતા અચળાંક P01 માંથી શેમાં ફેરવાય? આ P01 છે એમાંથી શેમાં ફેરવાય? KHમાં ફેરવાય છે. ઓકે, કાલે આપણે જોઈશું બીજું. જો આજનો ટૉપિક આપણો ઓકે જોઈ લો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે એના પછી આપણે ચેપ્ટરો પૂરો થાય એટલે આપણે દાખલા લઈને આવીશું. ઓકે, બાય બાય.